નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ખાતે 5મી નવરાત્રી મહામેળો તથા કરવટાનો યજ્ઞ યોજાયો હતો. આ અંગે ગાદીપતિ યતિવીર શ્રી વિજય સોમજી મહારાજ સાહેબ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ વીર વિક્રમ 16મી શતાબ્દીમાં ઉત્તર ગુજરાત બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મગરવાડા પંથકમાં તત્કાલીન આચાર્ય શ્રી હેમ વિમલ સુરીશ્વરજી મહારાજ સાહેબના વરદ હસ્તે રાયણના વૃક્ષ તળે પિંડ સ્વરૂપે સ્થાપના કરવામાં આવ્યા પછી યક્ષાધિરાજ શ્રી માણીભદ્ર વીરદાદાની અવિરત કૃપાથી તમામ શ્રદ્ધાળુઓ પર ઉતરી રહી છે. શુક્લ પક્ષની પાંચમ ઉપરાંત આઠમ, ચૌદસની તિથિઓ તેમજ રવિવાર, મંગળવાર, ગુરુવાર જેવા દિવસોએ અહીં વિવિધ જાતિના લોકો, સંઘો, મંડળો તથા પરિવારજનો સાથે આવી દાદાની ભાવભક્તિથી ભક્તિ કરે છે, દર્શન કરે છે. દેશ નહીં પણ દુનિયામાં ભાવિકો દાદાના સ્થાનકમાં વિવિધ પ્રકારની માનતા માની તેને પૂર્ણ કરે છે. મોદી, કોઠારી, ભણસાળી, શાહ, પરીખ વગેરે સમાજના લોકો અહીં વર્ષોથી પરંપરાગત રીતે કંદુરાની માનતા કરે છે. વર્તમાન ગાદીપતિ યતિવીર શ્રી વિજય સોમજી મહારાજ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ શ્રી માણીભદ્ર વીર તીર્થ સ્થાન મગરવાડાને નોંધપાત્ર વિકાસ થયો છે. 1500 ભક્તોને ભોજન પ્રસાદી પીરસી શકાય તેવી આધુનિક ભોજનશાળા, સાધુ સંતો, દેશ વિદેશના યાત્રિકોને વિશ્રામ માટે અતિ આધુનિક વિશ્રાંતિ ગૃહનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઉપરાંત આરોગ્ય, શિક્ષણ સહિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં કાર્યરત છે. મગરવાડા ગામની ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ આસો સુદ 5મા નોરતે કરવટાનો યજ્ઞ કરવામાં આવે છે, જેમાં ખેડૂતો દાદાના ભક્તો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઘીની આહુતિ આપવામાં આવે છે. ઉપરાંત ઘીમાં તરબોળ ગરમાગરમ સુખડીનો પ્રસાદ ધરવામાં આવે છે. ચોથી નવરાત્રી મહામેળાના વિવિધ પ્રકારના સ્ટોલ કાર્યરત થાય છે, જે છઠ્ઠા નવરાત્રીના બપોરે પૂર્ણ થાય છે. દરમિયાન સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ રમીલાબેન રાણા, ડેપ્યુટી સરપંચ કેશરભાઈ ઉપરાણા, તલાટી કમ મંત્રી જીતુભાઈ ચૌધરી દ્વારા પ્રાથમિક સગવડો ઉપલબ્ધ કરવામાં આવી હતી. ઉપરાંત સ્વચ્છતા અભિયાનનો 100% અમલ કરવામાં આવ્યો હતો. કાયદો વ્યવસ્થા જાળવવા છાપી પોલીસ મથકના વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.